હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે હું એવા ચટપટા નાસ્તાની રેસીપી શેર કરીશ જેની સામે શું સમોસા શું ઘૂઘરા. ઇન્સ્ટન્ટ જ્યારે પણ ભૂખ લાગે, કંઈ ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે બજારે દોડવું નહીં પડે નાસ્તો લાવવા માટે. કારણ કે આ નાસ્તામાં નથી લોટ બાંધવાનો, નથી એક એક નાસ્તો વણવાનો કે નથી બટેટા બાફવાના, અને બિલકુલ મેંદાનો ઉપયોગ પણ નથી થતો, અને ઘઉંના લોટથી જ મોણ વગર આપણે એકદમ ખસ્તા અને ક્રિસ્પી નાસ્તો બનાવશું. અને મને વિશ્વાસ છે કે આ નાસ્તો તમને પણ ખૂબ પસંદ આવશે. તો એના માટે આપણે અહીંયા એક કડાઈ લઈ લીધી, કોઈ જાડા તળિયાવાળી. ગેસની ફ્લેમ ચાલુ કરી એમાં આપણે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી 1 વાટકી જેટલું પાણી એડ કરી દીધું. હવે 2 ટીપા જેટલું તેલ એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. સાથે જ અહીંયા અડધી ચમચી જેટલા અજમા એડ કરી દઈએ અને આ પાણીને સરસ એવું આપણે ઉકળવા દઈએ. તો અહીંયા આપણું પાણી છે સરસ એવું ઉકળી ગયું. તો આગળ આપણે જેમ કહ્યું એમ કે આપણે બિલકુલ મેંદાનો ઉપયોગ નથી કરવાના. તો અહીંયા આપણે જે વાટકીથી પાણી લીધું હતું સેમ વાટકીથી આખી વાટકી ભરી અને રોટલી માટેનો ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો. લોટ છે એ આપણે એડ કરી અને ગેસની ફ્લેમ સ્લો કરી સરસ એવો પાણી સાથે મિક્સ કરવાનો છે. તો 1 વાટકી જેટલું પાણી લેશો અને 1 વાટકી લોટ એડ કરશો એટલે પરફેક્ટ એવો આવો તમારો થીક એવો ડો બંધાઈને રેડી થઈ જશે. અને આ ડો બનવામાં બિલકુલ વાર નથી લાગતી. તમે જોઈ શકો છો આપણે જેવું મિક્સ કર્યું એવો જ આ લોટ છે એ તળિયું છોડવા લાગ્યો છે પેનનું. તો હવે તરત ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને કોઈ ગ્રીસ કરેલી પ્લેટમાં આપણો આ લોટ પલટાવી લઈએ. લોટ ગરમ છે તો આપણે એને ઉપરથી કવર કરી અને ઠંડો થવા માટે થોડી વાર રાખીએ. ત્યાં સુધીમાં નાનકડી બીજી એવી પ્રોસેસ કરી લઈએ. તો એના માટે ફરી પાછી એક કડાઈ લીધી, ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી અને અહીંયા અડધી ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે. તેલમાં અડધી ચમચી જેટલી અડદની દાળ અને અડધી ચમચી જેટલી ચણાની દાળ એડ કરી દીધી. સાથે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું. બારીક કટ કરેલું લસણ, આદુ અને મરચાના ટુકડા એડ કરી દીધા. આપણે જે દાળ એડ કરી ચણાની અને અડદની, એ બંને દાળ આપણે કાચી જ લીધેલી છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી બધી વસ્તુને હલકી એવી સાંતળી લઈએ. અને આપણે અહીંયા એક નાની સાઈઝની ડુંગળીના બારીક ટુકડા કરીને લીધા. 2 ચમચી જેટલી કોબી એને પણ બારીક ટુકડામાં લીધી. થોડું કેપ્સિકમ લીધું બારીક ટુકડા કરીને. અહીંયા 2 થી 3 ચમચી જેટલું ગાજર જેને આપણે છીણીને લીધું. એક નાની સાઈઝનું ટમેટું અને એક મીડિયમ સાઈઝનું કાચું બટેટું જેનું છીણ કરી 2 થી 3 પાણીથી વોશ કરી બધું પાણી આપણે નિતારી અને એડ કરી દીધેલું છે. બધા શાકભાજીને એક જ સાથે એડ કરી દેવાના છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈએ. ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખવાની છે અને આ બધા જે શાકભાજી લીધેલા છે એને હલકા એવા જ આપણે સાંતળવાના છે. શાકભાજી છે ને પ્રોપર કૂક નથી કરવાના. એ ક્રન્ચી એનો ટેસ્ટ આપણે રહેવા દેવાનો છે. મતલબ કે શાકભાજીનો ક્રંચ આપણે રહેવા દેવાનો છે. બસ શાકભાજી છે એની કાચો જે એની ફ્લેવર છે, કાચો ટેસ્ટ એ નીકળી જાય, બસ એટલું જ આપણે એને કૂક કરવાનું છે. તો એના માટે મીઠું એડ કરી અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશું એટલે શાકભાજી છે કૂક થઈ જશે અને એનો ક્રંચ પણ જળવાઈ રહેશે. તો એના માટે આપણે ઉપરથી એને કવર કરી 1 થી 2 મિનિટ માટે આપણે એને થવા દઈએ. માત્ર 1 થી 2 મિનિટ પછી ખોલી અને સરસ એવું આપણે એને મિક્સ કરી લેવાનું છે. અને હજુ મસાલામાં આપણે અહીંયા ખાલી મીઠું જ એડ કરેલું છે, બાકીના કોઈ મસાલા અત્યારે આપણે એડ નથી કરેલા. તો હવે આપણે આને એક વખત સરસ એવું મિક્સ કરી લઈએ. અને અત્યારે તમે જોઈ શકો છો જે આપણું બટેટાનું છીણ છે એ પણ હલકું એવું જ સોફ્ટ થયેલું છે. તો હવે આપણે એમાં થોડા સોસીસ એડ કરીએ. સોસમાં મેં અહીંયા અડધી થી 1 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ લીધો, 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ લીધો અને 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી દીધો. રેડ ચીલી સોસ તમારે કેટલો એડ કરવો એ ટોટલી તમારી ઉપર છે. અને સાથે અડધી ચમચી જેટલું આપણે વિનેગર એડ કરી દીધું. હવે અહીંયા જો તમારે સોસ એડ ન કરવા હોય તો સોસની જગ્યાએ તમે ઘરના રેગ્યુલર મસાલા પણ એડ કરી શકો છો, જેમ કે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર. તો એવી રીતે પણ તમે બનાવી શકો છો. પણ વેકેશન છે, બાળકો પણ ઘરે હોય છે અને કંઈક નવું નવું બધાને ખાવું હોય છે. તો આપણે આ ચાઇનીઝ ટેસ્ટના સમોસા જેવું બનાવીએ છીએ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો અહીંયા હવે આ બધી વસ્તુને વધારે કૂક ન કરતા હલકા એવા સોસ મિક્સ થઈ જાય એટલે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ. અને ખાસ યાદ રાખશું કે આ બધી પ્રોસેસ ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને જ આપણે કરવાની છે. તો ગરમા ગરમ આપણું સ્ટફિંગ રેડી છે. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી અને હવે આપણે લોટ જોઈ લઈએ. તો લોટને ખોલી અને હાથની મદદથી સરસ એવો મસળી લેવાનો છે. હુંફાળો ગરમ છે, લોટ પ્રોપર ઠંડો અત્યારે નથી થયેલો. તો જો હુંફાળો ગરમ હશે એટલે એકદમ સરસ એવો મસળાય અને આવો સોફ્ટ
થઈ જશે. તો આપણો લોટ પણ રેડી છે. તો હવે એમાંથી આપણે નાસ્તો બનાવીએ. તો નાસ્તો બનાવવામાં પણ બિલકુલ વાર નથી લાગતી. તો આવી રીતે એક મોટી સાઈઝનો લુવો લઈ લીધો અને એને આપણે ઉપરથી આવી રીતે કોરો લોટ એડ કરી અને મોટી રોટલી જેવું આપણે એનું વણી લેવાનું છે. તો લોટ છે એકદમ સરસ એવો આપણો બંધાયો છે. મીડિયમ સોફ્ટ એવો આપણે લોટ રાખેલો છે. તો રોટલી વણવામાં પણ બિલકુલ વાર નથી લાગવાની. રોટલી છે એને એકદમ પાતળી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં એવી મીડિયમ વણી લેવાની છે. તો અહીંયા રોટલીનો કોઈ શેપ આવે એવું જરૂરી નથી. બસ ગમે એવી રોટલી વણી અને આવી કોઈ નાની કટોરીથી આપણે એનો આવી રીતે પૂરીની જેમ આપણે એને કટ કરી લેવાનું છે. જનરલી આપણે સમોસા કે ઘૂઘરા બનાવીએ એનો શેપ આપવામાં બહુ વાર લાગતી હોય છે. એક એક કરીને આપણે એને વણવાનું હોય છે. પણ આ રીતે તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. નથી બટેટા બાફવાના, નથી આપણે મુઠ્ઠી પડે એવું મોણ કરવાનું, છતાં આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો બને છે. અને જો તમને રેસીપી થોડી પણ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો અહીંયા આપણે એક જ વખતમાં 4 થી 5 પૂરી આપણી બની ગઈ. હવે પૂરીમાંથી આપણે નાસ્તાનો શેપ આપવાનો છે. નાસ્તાનો શેપ પણ બાળકો પણ આપી શકે ને એટલો બધો સરળ છે. એકદમ આરામથી અને ઝટપટ નાસ્તો બની જાય છે. જો અહીંયા એક પૂરી લઈ લીધી અને આપણે જે સ્ટફિંગ બનાવેલું છે એ સેન્ટરમાં રાખી દીધું અને પૂરીના જે બંને છેડા છે એને આ રીતે આપણે આંગળીની અને અંગૂઠાની મદદથી લોક કરી લેવાના છે. આપણો નાસ્તાનો શેપ તૈયાર છે. કોઈ પાણી લગાવવાની કે કોઈ આપણે સ્લરી લગાવવાની જરૂર નથી રહેતી. તો બધા નાસ્તાનો શેપ એ જ રીતે મેં આપી દીધો છે અને તમે જોઈ શકો છો કે ઘણા બધા અહીંયા આપણા નાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. તો આ નાસ્તાને તળવા માટે પહેલાં તો આપણે એક સ્લરી બનાવીએ. અહીંયા 2 ચમચી જેટલો ઘઉંનો કે પછી 2 ચમચી જેટલો મેંદો પણ તમે લઈ શકો છો. એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું. હલકા એવી આપણે અહીંયા બારીક કટ કરેલા લીલા ધાણા એડ કરી અને જરૂર લાગે એટલું પાણી એડ કરી એકદમ પાતળી એવી સ્લરી આપણે બનાવીને રેડી કરવાની છે. આ સ્લરીથી એક ફાયદો એ થશે કે આપણે જે નાસ્તો બનાવીએ છીએ એ બિલકુલ તેલમાં જઈ અને ખુલવાનો આપણે કોઈ ચાન્સ રહેશે નહીં, કોઈ ડર રહેશે નહીં. અને બીજો ફાયદો એ છે કે ઘઉંના લોટથી બનાવીએ છીએ છતાં નાસ્તો લાંબો સમય સુધી ક્રિસ્પી બનેલો રહેશે. અને આપણે જે પ્રોસેસથી ઘઉંનો લોટ બાંધ્યો ને એ પ્રોસેસથી આ નાસ્તો મેંદા કરતાં પણ એકદમ ખસ્તા બનશે, બિલકુલ વધારે મોણ વગર. તો જો અહીંયા આપણી સ્લરી રેડી છે. તો એમાં નાસ્તો આપણે ડીપ કર્યો અને નાસ્તો ડીપ કર્યો ત્યારે તમને ખબર પડતી હશે કે સ્લરી એકદમ પાતળી છે આપણી. હવે તળવા માટે તેલ છે એકદમ સરસ એવું ગરમ થઈ જાય પછી આ રીતે નાસ્તો આપણે સ્લરીમાં ડીપ કરતું જવાનું છે અને તેલમાં એડ કરતું જવાનું છે. તો તેલ અહીંયા આપણું સરસ એવું ગરમ હોવું જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખશું. એક બેચમાં આવે એટલો નાસ્તો તમે એડ કરી શકો છો. અને અહીંયા નાસ્તો છે થોડો ક્રિસ્પી થાય પછી જ આપણે એની સાઈડ ચેન્જ કરવાની છે. તો અહીંયા જોઈ શકો છો નાસ્તો થોડો ક્રિસ્પી થવા લાગ્યો એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી દીધી અને થોડી વાર પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે જેથી કરીને નાસ્તો છે એની ઉપરની લેયર એકદમ ક્રિસ્પી બને. તો જો સમોસા ઘૂઘરા બનાવવું એ તમને ઝંઝટવાળું કામ લાગતું હોય તો એક વખત ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો. સ્વાદ તમને સમોસા ઘૂઘરાનો જ મળશે, એ પણ મેંદા વગર, બટેટાનું સ્ટફિંગ બનાવ્યા વગર કે વધારે કોઈ ઝંઝટ કર્યા વગર. તો આરામથી ઝટપટ બની જાય છે. રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરી પાછું યાદ મેં તમને દેવડાવી દીધું. તો અહીંયા જોઈ શકો છો નાસ્તાનો કલર અને નાસ્તાની ઉપરની જે લેયર છે એ પણ તમે ચેક કરી શકો છો. એકદમ ખસ્તા ક્રિસ્પી બની છે, એની ઉપર બિલકુલ ડોટ નથી આવેલા. તો અહીંયા આપણો ગરમા ગરમ નાસ્તો છે એનો એક બેચ તળાઈ ગયો. સેમ એ જ રીતે બધો નાસ્તો આપણે તળી લેવાનો છે. ટોમેટો કેચઅપ સાથે આપો, ચા સાથે આપો કે પછી ખજૂર આંબલીની ચટણી સાથે કે ગ્રીન ચટણી સાથે, બધી ચટણી સાથે આનું એક જોરદાર કોમ્બિનેશન બને છે અને આપણો અહીંયા ચાઇનીઝ ટેસ્ટનો સમોસા કે ઘૂઘરા તમે આને કહી શકો છો.